No addiction to the life can give you permanent solution. Addiction is a temporary relief. And when you will out of that, reality is waiting for you. Your way of addiction cannot destroy the truth of reality. Crisis will be there. નશો કરો કરો કેમ કે તમારા માથા ઉપર જે સમસ્યાઓ, જે પ્રશ્નો ઊભા થયા, સહન કરવાની તાકાત નથી. એટલે અંશે તમે માણસ તરીકે કાચા છો. બધું જ અનુકૂળ બને એવું તો ઈશ્વર જ્યારે પૃથ્વી પર આવ્યા ત્યારે એમના જીવનમાં પણ બન્યું નહોતું. બધું જ પ્રતિકૂળ હતું, રામ હોય કે કૃષ્ણ હોય. તો પણ જીવ્યા ને. જેલમાં જન્મીને પણ, મા બાપ ગુમાવીને, પારકાનો આશરો લઈને, ગોકુળ વૃંદાવનનો હીરો વાંસોઈ વગાડીને કૃષ્ણ બન્યા કે ના બન્યા? બધી પ્રતિકૂળતાઓ બાદ કરીને કુરુક્ષેત્રમાં ધર્મના પક્ષને જીતાડ્યો કે ના જીતાડ્યો? બે ભાઈ એકલા જ, અને છતાં વિશ્વની શ્રેષ્ઠ શક્તિ રાવણ 10 માથા ને પછાડ્યો કે ન પછાડ્યો? પ્રતિકૂળતા હતી તો શું રામ અને કૃષ્ણે નશો કર્યો? સીતાના ગમમાં, દુઃખમાં રામ ચરસ, ગાંજા, ભાંગ, દારૂ ના રસ્તા પર ગયા? આવું તો કદી ક્યારેય બન્યું નહીં. મહાન આત્માઓમાં પણ નથી બન્યું. અને આપણે એક કાં તો દેવું થઈ ગયું, કાં તો પ્રેમ નિષ્ફળ, કાં તો કુટુંબીઓ બહુ વાલા હતા એનું મૃત્યુ થયું, સંપત્તિ જતી રહી, મહેલમાંથી ફૂટપાથ પર આવી ગયા, બદનામ થઈ ગયા, લોકો જીવવા નથી દેતા. બસ અને નાની ઘટનાઓ, અને પહોંચી ગયા શરાબની બોટલ પાસે. સિગરેટોના ધુમાડા કરી કાઢ્યા. બાકી હતું તો એમાં પણ ગાંજો, અફીણ, ચરસ, આહા કેટલું બધું ઉમેરી દીધું. હા, પણ એ તમને બેહોશ કરી નાખે. તમારા મગજ ઉપર એને કાબુ લઈ લીધો એટલે તમે ભૂલી ગયા થોડીક વાર માટે કે તમારા પોતાના માણસોનું મૃત્યુ થઈ ગયું, દેવું થઈ ગયું, મિલકત જતી રહી, પ્રેમિકા જતી રહી, બદનામ થઈ ગયા, બરબાદ થઈ ગયા. એ એટલી મિનિટો માટે ભૂલી ગયા. અને કોઈ નશાની એવી તાકાત તો છે જ નહીં જે નશો જીવનભર
24 કલાક 365 દિવસ સતત રહે એવો તો કોઈ નશો હજી શોધાયો નથી. એ ઉતરશે અને થોડા કલાક પછી યાદ આવશે પાછી કે યાર સમસ્યા તો ત્યાંની ત્યાં જ ઊભી છે, દેવું તો ત્યાં જ રહ્યું, સગા ગયા એ પાછા આવ્યા નથી, પ્રેમિકા પાછી આવવાની નથી, બદનામી અને બરબાદી તો થઈ જ ગઈ, એ તો બધું ત્યાં જ ઊભું રહ્યું, ખસ્યું નહીં. ચલો ચલો ફરી પાછા એમાંથી બહાર આવ્યા, ફરી વાસ્તવિકતા ત્યાં જ ઊભી હતી, ફરી પાછા એમાં જાઓ નશામાં, બહાર આવો વાસ્તવિકતા ઊભી છે. કોઈ કાયમી ઉકેલ નશો નહીં આપે. અને વાસ્તવિકતાને ભૂલવા માટે નશો કરવામાં બે વસ્તુ ખોવાની, પૈસા અને શરીર. આજ સુધીમાં તમાકુ, દારૂ, અફીણ, ગાંજા, ચરસ આ વગેરે વસ્તુએ કયું શરીર મજબૂત બનાવ્યું? ખાલી કર્યું. જૂના પ્રશ્ન ઉખલ્યા નહીં. જુદી જુદી જગ્યાએથી કેન્સર લાયા, હવે એની ટ્રીટમેન્ટ, એની પીડા, એના પૈસા. પૈસા તો જશે જ, શરીર પણ જશે. અને સમાજને ખબર પડશે એટલે પ્રતિષ્ઠા પણ જશે. ગંજેરી છે, બંગેરી છે, દારૂડિયો છે, એનો ભરોસો શું? સમાજનો વિશ્વાસ પણ જશે. અને તમારો ગયો તો ભલે ગયો, તમે કર્યું ને ગયો, પણ તમે વિચારો તમારા કુટુંબનો શું વાંક? મા બાપ, ભાઈ બહેન, પત્ની, બાળકો, એને લોકો શરાબીના સંબંધીઓ કહેશે, વાંક વગર એમની બી પ્રતિષ્ઠા તમે ગીરો મૂકી દીધી. એ કેવી રીતે સમાજમાંથી બહાર પસાર થશે? આવું કોઈ આઈડિયા નથી. મુझे पीने का शौक नहीं, पीता हूं मैं गम भुलाने को, मत पियो. થોડીક વાર માટે દુઃખ ઓછું થયું એવું લાગશે, થતું નથી. અને દુઃખ પાછું રાહ જોઈને તમારી ઊભું છે.